જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, બેસાણા બાય મેથસાણામાં હું વિપી લોહાર આપની સમક્ષ સ્વાધ્યાય 3.1નું સોલ્યુશન લઈને હાજર છું. આજે આપણે સ્વાધ્યાય 3.1ના લગતી જે થિયરી આગળ જોઈ હતી એનું સોલ્યુશન જોઈશું. આની અંદર અમુક એક્ઝામ્પલ આપણે જે એક જેવા હતા એ હોમવર્કમાં આપેલા છે અને જરૂરિયાતવાળા એક્ઝામ્પલ છે એ જ મેં ગણ્યા છે. ચલો ત્યારે સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 3.1 આની અંદર પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે જો આ શ્રેણિક આપેલો હોય તો આ શ્રેણિક છે એની કક્ષા, એના ઘટકોની સંખ્યા અને એ ઘટકોના સ્થાન પ્રમાણે દરેકનું મૂલ્ય કયું થાય એ દર્શાવો. તો આ શ્રેણિકના આધારે આપણે કક્ષા કેટલી થશે, કક્ષા વિશેનો ટોપિક પણ આપણે જોઈ લીધો હતો, હાર અને સમની સંખ્યા. તો ચલો પહેલા પ્રશ્નનો જવાબ કે અહીંયા હારની સંખ્યા કેટલી છે? 1, 2 અને 3. તો હારની સંખ્યા આપણી પાસે કેટલી છે? 3. અને સમની સંખ્યા 1, 2 અને 3 અને 4. તો સમની સંખ્યા કેટલી છે? 4. તો આ શ્રેણિકની કક્ષા કેટલી થાય? 3/4 થાય. બીજો પ્રશ્ન, ઘટકોની સંખ્યા કેટલી થાય? તો આપણે એ પણ ટોપિક જોઈ લીધો. જે કક્ષા હોય એનો ગુણાકાર કરી નાખો એટલે શું મળી જાય? ઘટકોની સંખ્યા મળી જાય. તો ઘટકોની સંખ્યા આપણી પાસે 3 × 4 કેટલા થાય? 12. તો ઘટકોની સંખ્યા એનો જવાબ કેટલો થશે? 12 થશે. આમ દેખીતી રીતે તો આપણને ખ્યાલ જ છે ગણીને, પરંતુ આપણે શું વાત કરી હતી? કક્ષાના આધારે નક્કી કરવાની. ચલો એનો ત્રીજો પ્રશ્ન કે જે ઘટકો છે એના સ્થાનના આધારે એનું મૂલ્ય દર્શાવો. એ આપણે વ્યાપક સ્વરૂપ આપતા હતા ત્યારે જોઈ લીધો તો ટોપિક. અહીંયા A31 આપણે જાણીએ પહેલો ક્રમ છે એ કોનો દર્શાવે? હારનો. અને બીજો ક્રમ છે એ કોનો દર્શાવે? સ્તંભનો. તો હાર અને સ્તંભના આધારે આ ઘટકનું મૂલ્ય દરેકનું કહેવાનું છે. તો અહીંયા A31 એનો અર્થ કે ત્રીજી હાર અને પહેલો સ્તંભ. તો આપણી પાસે આ શ્રેણિકની અંદર ત્રીજી હાર આ છે, એનો પહેલો સ્તંભ આ છે. તો ત્રીજી હાર અને પહેલો સ્તંભ, તો ત્રીજી હાર અને પહેલા સ્તંભનું મૂલ્ય કેટલું થયું? તો આપણી પાસે √3. બીજી હાર અને પહેલો સ્તંભ, તો આ બીજી હાર એનો પહેલો સ્તંભ માટે જવાબ કેટલો થયો? 35. A33 એનો અર્થ કે ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ. તો આપણી આ ત્રીજી હાર અને એનો ત્રીજો સ્તંભ -5. બીજી હાર અને ચોથો સ્તંભ, તો આપણી બીજી હાર એનો ચોથો સ્તંભ મૂલ્ય કેટલું થાય? 12. A23 બીજી હાર અને ત્રીજો સ્તંભ, તો આ બીજી હાર અને ત્રીજો સ્તંભ 5/2. તો પહેલા પ્રશ્ન છે એના 3 પ્રશ્નો આપણે સોલ્યુશન આપી દીધા. હવે બીજો પ્રશ્ન છે જે આપણે ઉલટો પૂછ્યો તો એ યાદ આવ્યું હશે તમને કે સાહેબ કક્ષાના આધારે ઘટકોની સંખ્યા નક્કી થાય, તો ઘટકોના આધારે કક્ષાની સંખ્યા કેમ નક્કી ના થાય? જોયું તો? હા, ચલો ત્યારે ઘટકો આપણને કેટલા આપ્યા હતા? 24. અને એની શક્ય કક્ષાઓ કેટલી થાય? તો આપણે શું વાત કરી હતી કે જે બે પદો છે એનો ગુણાકાર કેટલો થાય? અહીંયા કેટલા આપે છે? 24. 24 થાય એ એની શક્ય કક્ષાઓ કહેવાય. અને બીજો ઓપ્શન શું આપે તો કે જે આપણને ઘટકોની સંખ્યા આપી હોય એનો શું કરી દેવાના? અવયવ પાડી દેવાના. અને એ અવયવ પાડ્યા બાદ કયા બે પદોનો ગુણાકાર 24 થાય છે એ આપણી શક્ય કક્ષાઓ થશે. અત્યારે હાલ આપણે ડાયરેક્ટ જ ચાલીએ છીએ. 24 કયા બે પદોનો ગુણાકાર થઈ શકે છે? તો પહેલો જ 1ની સાથે 24નો ગુણાકાર, 24ની સાથે 1નો ગુણાકાર, તો કે 24 થાય. બીજો કે 2ની સાથે 12નો ગુણાકાર અને 12ની સાથે 2નો ગુણાકાર, તો પણ કેટલા થાય? 24 થાય. ત્રીજું કે સાહેબ 3 × 8 કરો અને 8 ×
3 કરો તો પણ કેટલા થાય? 24 થાય. 4 4 ગુણ્યા 6 કરો અને 6 ગુણ્યા 4 કરો તો પણ કેટલા થાય? 24 થાય. પછી 5ના ઘડિયામાં 24 આવે છે? ના. 6ના ઘડિયામાં તો આવી ગયા. 7ના ઘડિયામાં નથી આવતા. 8ના ઘડિયામાં તો કે આવી ગયા. આ પ્રમાણે ઘટકો આપણે ગુણાકારવાળા પદો જોવાના. તો આ સિવાય વધારાનો કોઈ બે પદોનો ગુણાકાર 24 થતો નથી. માટે આપણી શક્ય કક્ષાઓ કેટલી થશે? 8 થશે. બીજો એનો જ પ્રશ્ન આપેલો છે કે જો ઘટકોની સંખ્યા કેટલી હોય? 13 આપેલી હોય તો એની શક્ય કક્ષાઓ કેટલી થાય? તો અહીંયા ખાસ એક ઓબ્ઝર્વેશન કરવાનું. MCQ માટે આપણે આ પ્રશ્ન સોલ્વ છે. 13 છે. એ 13 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાના અવયવ કેટલા? તો 2 જ, 1 અને પોતે. તો અહીંયા ધ્યાન લેવાનું, માત્ર 2 જ કક્ષાઓ મળે. હંમેશા કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હશે તો એની કક્ષાઓ માત્ર કેટલી હશે? 2 જ થાય. તો 13નો ગુણાકાર કોની સાથે? 1 ગુણ્યા 13 કરો અને બીજું 13 ગુણ્યા 1 કરો તો એની શક્ય કક્ષાઓ કેટલી થઈ આપણી પાસે? તો શક્ય કક્ષાઓ કેટલી થઈ? 2. ત્રીજો એક્ઝામ્પલ એ આ બીજા જેવો જ છે, માટે આપણે હોમવર્કમાં રાખ્યો છે. ચલો ચોથો એક્ઝામ્પલ. ચોથો અને પાંચમો એક્ઝામ્પલ એ આપણે શ્રેણિક છે. એ શ્રેણિકનું આપણે ટૂંકું સ્વરૂપ AIG સ્વરૂપ દર્શાવ્યું હતું અને એનો એક એક્ઝામ્પલ પણ લીધો છે. એના બેઝ આધારિત છે. ચોથા પ્રશ્નમાંથી આપણે માત્ર પહેલો જ પ્રશ્ન લીધો છે સોલ્યુશન કરવા માટે અને આ એક્ઝામ્પલની અંદર આપણે I અને J ના આધારે શું કરવાનું છે? શ્રેણિક શોધવાનો છે. જ્યાં શ્રેણિક છે એની કક્ષા કેટલી આપી છે? 2/2. તો આપણે વાત થઈ ગઈ એ મુજબ આગળ કે સૌ પ્રથમ જે શ્રેણિક આપ્યો હોય એ શ્રેણિકના ઘટકો સ્થાન મુજબ દર્શાવી દેવાના. તો કેટલી હાર છે? 2/2. તો ધારો કે શ્રેણિક કેપિટલ A બરાબર પહેલી હાર પહેલો સમ, પહેલી હાર બીજો સમ. 2/2 કક્ષાનો છે એટલે 2 સમ શોધી જવાનું. બીજી હાર પહેલો સમ, બીજી હાર બીજો સમ. આ શ્રેણિક આપણો 2/2 કક્ષાનો થયો. પરંતુ આ ઘટકોનું આપણે શું દર્શાવવાનું છે? મૂલ્ય દર્શાવવાનું છે અને એ મૂલ્ય દર્શાવીને શ્રેણિક A આખો મૂલ્ય સાથે મેળવવાનું છે. એ માટે આપણને AIG સ્વરૂપ આપ્યું છે. જ્યાં AIG સૂત્રાત્મક રજૂઆત આપણને કઈ આપી છે? I પ્લસ J આખાનો સ્ક્વેર ડિવાઇડ બાય 2. અહીંયા જે ઘટકો આપેલા છે એ ઘટકનું મૂલ્ય શોધવાનું છે. પહેલો ઘટક A11. આપણે વાત થઈ ગઈ મુજબ પહેલો ક્રમ હારનો, હારની જગ્યાએ એટલે શું આપણે I દર્શાવશું. બીજો ક્રમ કોનો? સમનો, સમની જગ્યાએ આપણે કેટલા દર્શાવશું? J. એટલે જ્યાં I દર્શાવે છે ત્યાં હારનો ક્રમ દર્શાવવાનો અને જે છે એ ત્યાં સમનો ક્રમ દર્શાવવાનો. આપણે જોઈ લીધું આગળ. ચલો ત્યારે I અને J ની કિંમતો દર્શાવી દો. તો A11 I ની જગ્યાએ 1 પ્લસ J ની જગ્યાએ 1 આખાનો સ્ક્વેર ડિવાઇડ બાય 2 માટે કેટલા થાય? 2 નો વર્ગ 4, 4 ભાગ્યા 2. તો આપણો 1 1 ઘટક કેટલો મળ્યો? 4 ભાગ્યા 2 એટલે 2. A12 I ની જગ્યાએ 1 અને J ની જગ્યાએ 2 એનો સ્ક્વેર ડિવાઇડ બાય 2 માટે 3 નો સ્ક્વેર 9 ભાગ્યા 2. એ કેટલા? 2 1 માટે I ની જગ્યાએ 2 પ્લસ J ની જગ્યાએ 1 આખાનો સ્ક્વેર ડિવાઇડ બાય 2 માટે જવાબ 9/2. A22 I ની જગ્યાએ 2 પ્લસ J ની જગ્યાએ 2 આખાનો સ્ક્વેર ડિવાઇડ બાય 2 16 ભાગ્યા 2 કેટલું મૂલ્ય થયું? 8. તો આપણા દરેક ઘટકનું મૂલ્ય આ પ્રમાણે મળી ગયું. માટે શ્રેણિક A
કેટલા થશે? તો a11 ઘટકનું મૂલ્ય કેટલા દર્શાવશો? 2. a12 ઘટક છે એનું મૂલ્ય 9/2. a21 ઘટક છે એનું પણ મૂલ્ય 9/2 અને a22 છે એનું મૂલ્ય કેટલું થયું? 8. તો જે માગેલ શ્રેણિક એ દર્શાવે છે. પરીક્ષામાં પદ્ધતિસર આપણે શું કરવાનું? સમીકરણ નંબર 1 આપીને ઇમ્પ્લાઇઝ કરીને લખવાનું રહેશે. 5મું એક્ઝામ્પલ સેમ એ જ ટોપિક આધારિત છે. કેપિટલ એ બરાબર એઆઈજી શ્રેણિક આપણને આપેલો છે. કેટલી કક્ષા આપેલી છે? 3/4 કક્ષા આપેલી છે. જ્યાં શ્રેણિક કેપિટલ એ શોધો. એઆઈજી સ્વરૂપ આપણને કેટલું આપ્યું છે? 1/2 માનાંકની અંદર -3i + j. 3/4 કક્ષા છે એટલે 3 હાર અને 4 સ્તંભ એટલે ટોટલ ઘટકોની સંખ્યા કેટલી થઈ? 12. ટૂંકમાં આપણે 12 ઘટકો શોધવાના છે. સાહેબ બહુ નાનો શ્રેણિક લાગે છે. ચલો ત્યારે સૌપ્રથમ આપણે શું કરશું? એઆઈજી સ્વરૂપ છે એની 3/4 કક્ષા ઉપરથી આ પ્રમાણે ઘટકનું સ્થાન પ્રમાણે દર્શાવી દઈશું. તો એઆઈજી શ્રેણિક પરથી શ્રેણિક એઆઈજી 3/4 માટે હારની સંખ્યા કેટલી છે આપણી પાસે? 3 અને સ્તંભની સંખ્યા કેટલી છે? 4. ચલો ત્યારે પહેલો ઘટક a11 12 13 એન્ડ 14. પહેલી હરોળ પૂરી. બીજી હાર a21 a22 a23 એન્ડ a24. બીજી હાર પૂરી. ત્રીજી હાર a31 a32 a33 એન્ડ a34. આપણો શ્રેણિક 3/4 કક્ષાનો આ દર્શાવે છે. હવે અહીંયા શું કરવાનું છે? જે આ સૂત્રાત્મક રજૂઆત આપણને આપેલી છે એ સૂત્રાત્મક રજૂઆતમાં દરેક ઘટકનું મૂલ્ય આપણે શોધવાનું છે, જે આ પ્રમાણે શોધ્યું હતું તે. તો માટે અહીં aij is equal to 1/2 minus 3i plus j આપેલ છે. ચલો પહેલો ઘટક a11. પહેલો ક્રમ આપણને ખ્યાલ છે હાર હાર એટલે કે i અને બીજો ઘટક સ્તંભનો એટલે કે j દર્શાવવાનો. ચલો a11 i ની જગ્યાએ i ની કિંમત અને j ની જગ્યાએ j ની કિંમત. 1/2 -3 into 1 plus 1 -3 × 3 3 વત્તા 1. તો અહીંયા જોઈ શકો -3 વત્તા 1 -2 -2 નું માનાંક કેટલું થશે? તો કે +2 +2 ભાગ્યા 2 કેટલું મૂલ્ય થશે? 1. a12 1/2 -3 into 1 plus 2 -3 વત્તા 2 -1 -1/2 એનું માનાંક કેટલું થશે? +1/2. a13 1/2 -3 +3 કેટલું મૂલ્ય થશે? 0. a14 1/2 -3 1 + 4 4માંથી 3 જશે 1 માટે 1/2. આપણે પહેલી હાર દર્શાવી દીધી. એ જ રીતે આપણે શું કરવાનું? બીજી હાર દર્શાવવાની છે. a21 1/2 માઇનસ, હવે આની જગ્યાએ તમે ડાયરેક્ટ મૂકી શકો માઇનસ, આની જગ્યાએ કેટલા મૂકશો? 2 2 તરી 6 -6 વત્તા 1 -5 -5
માટે 5/2 એ 2 2 -6 વત્તા 2 -4 -4 નો માનાંક +4 +4 ભાગ્યા 2 તો આપણો જવાબ 2. એ જ રીતે 8 2 3 -6 વત્તા 3 +3 અને +3 ભાગ્યા 2 એ 2 4 -6 વત્તા 4 -2 -2 નો માનાંક +2 +2 ભાગ્યા 2 કેટલા થશે 1. આ બીજી હારની આપણે કિંમત દર્શાવી. હવે એ જ રીતે ત્રીજી હાર દર્શાવી દઈએ માટે એ 3 1 આની જગ્યાએ કેટલા દર્શાવવાના 3 એટલે ફરજિયાતપણે પહેલો ઘટક તો આપણો 3 જ છે એટલે 3 તરી 9 અને વત્તા 1 દર્શાવીને જ આપણે ડાયરેક્ટ હવે શોધી શકીએ છીએ. તો હવે અહીંયા -9 વત્તા 1 કેટલા થશે -8 -8 નો માનાંક કેટલું થાય +8 8 ભાગ્યા 2 કેટલું થશે 4 એ 3 2 -9 વત્તા 2 -7 નો માનાંક +7 ભાગ્યા 2 એ 3 3 -9 વત્તા 3 -6 -6 નો માનાંક +6 ભાગ્યા 2 3 એન્ડ એ 3 4 -9 વત્તા 4 કેટલા થશે -5 એનો માનાંક અને 5/2. પરીક્ષામાં તમારે શું કરવાનું કમ્પ્લીટ હાર તો હાર મુજબ શોધવાનું, સ્તંભ તો સ્તંભ મુજબ અને જે પ્રમાણે ઘટકો દર્શાવ્યા એ પ્રમાણે વ્યવસ્થિત મૂલ્ય શોધવાનું, બરાબર, જેથી ભૂલો થવાની શક્યતા ઓછી રહે છે. ચલો ત્યારે માટે આપણું શ્રેણિક કેપિટલ એ પહેલી હાર, તો પહેલી હારનું મૂલ્ય કેટલું થયું તો આપણે અહીંયા શોધી જ લીધું છે. પહેલી હાર A11 એનું મૂલ્ય કેટલું હતું 1. 1 2 નું મૂલ્ય કેટલું હતું તો કે 2. 1 3 નું મૂલ્ય કેટલું હતું 0. 1 4 નું મૂલ્ય કેટલું છે 1/2. ચલો બીજી હાર, તો બીજી હારમાં 5/2 2 3/2 એન્ડ 1 અને ત્રીજી હાર 4 7/2 3 એન્ડ 5/2. જે માગેલ આપણો 3/4 કક્ષાનો શ્રેણિક દર્શાવે છે. આમ પહેલો ટોપિક જે આપણે હાર અને સમના આધારિત કક્ષાની સંખ્યા, એના ઘટકોની સંખ્યા, પછી એઆઈ જે સ્વરૂપ આપણે વ્યાપક સ્વરૂપ આપ્યું હતું ટૂંકું એના આધારિત આપણે આ એક્ઝામ્પલ પૂરા થયા. ચલો નેક્સ્ટ ત્યારે સોલ્યુશન. પહેલો અહીંયા શ્રેણિકો બંને સમાન આપેલા છે તો કે XYZ નું મૂલ્ય શોધો. તો દરેકની સ્થાન મુજબ આપણે શું કરવાનું સરખામણી કરી દેવાની. તો પહેલાની સરખામણી કરતા 4 બરાબર શું થાય છે y. એનો અર્થ કે y ની કિંમત આપણને પહેલેથી મળી ગઈ, કેટલી થઈ 4. બીજી 3 ની સાથે સરખામણી કોની કરો z ની, તો એનો અર્થ કે z બરાબર આપણને કેટલા મળી ગયા 3. x ની સાથે કોની સરખામણી કરો 1 ની, તો માટે x બરાબર કેટલા થઈ ગયા 1. ચોથા ઘટકની સરખામણી પણ જોઈ લો, સમાન છે કે નહીં ખ્યાલ આવી ગયા ને. ચલો માટે 5 બરાબર કેટલા થયા 5, તો એનો અર્થ કે બંને શ્રેણિકો સમાન જ છે. અને સમાન શ્રેણિકો ઉપરથી x y z નું મૂલ્ય, તો x બરાબર 1 y બરાબર 4 અને z બરાબર કેટલા થાય 3 થાય. નેક્સ્ટ અહીં આ બંને શ્રેણિકો છે પાછા સમાન જ આપેલા છે. ચલો વારંવાર હવે આ બોલીશું નહીં, ડાયરેક્ટ આપણે સોલ્યુશન જ દર વખત કરીશું. ચલો x પ્લસ વાય, તો x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા 6. બીજું અહીં સરખામણી 2 ની સાથે 2, 5 પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 5, તો 5 પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 5. ડાયરેક્ટ આપણે સરખામણી કરી દીધી છે. એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે, તો એક્સ વાય એની જગ્યાએ કેટલા છે 8, તો માટે એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 8.
ચલો ત્યારે પહેલો પ્રશ્ન આપણે અહીંયા જ પૂછી લઈએ. 5 + z = 5 છે, તો માટે z બરાબર કેટલા થાય? તો અહીંયાથી આપણને ખ્યાલ આવી જ જાય z બરાબર કેટલા થાય? 0. તો પહેલો પ્રશ્નનું સોલ્યુશન આપણને મળી ગયું. હવે x અને y એની વાત કરીએ. તો અહીંયા x + y બરાબર 6 આપેલા છે, xy બરાબર કેટલા છે? 8. તો આપણે શું કરીએ? આ x + y છે એની અંદરથી કોને x અથવા y ને કરતા બનાવી દો, એની કિંમત અહીંયા મૂકી દો. માટે y = 6 - x. સમીકરણ નંબર 1 આપી દો. અહીંયા સમીકરણ નંબર કેટલું આપી દો? 2. માટે સમીકરણ 1 ની કિંમત કોની અંદર? 2 માં મૂકતા. ચલો x y ની જગ્યાએ કેટલા મૂકી દઈએ? 6 - x = કેટલા આપેલા છે? 8. માટે અંદર x મોકલી દો. 6x - x² = 8. સાદુરૂપ આપી દો. માઇનસ વડે ગુણ દો દરેક પદને. x² - 6x માઇનસ અહીંયા ગુણતા તો અહીંયા -6x બરાબર માઇનસ +x² બરાબર, તો અહીંયા કેટલા થશે? -8. -8 ને આ સાઈડ લઈ લો આપણે, તો +8 = કેટલા થઈ ગયા? 0. ચલો માટે દ્વિઘાત સમીકરણ છે, તો દ્વિઘાત સમીકરણ છે તો એના 2 અવયવો પાડો. 8 × 8. ચલો 8 થવા જોઈએ અને વચ્ચે સરવાળો બાદબાકી કેટલો થવો જોઈએ? 6. તો કયા 2 અવયવોનો? તો આપણે જાણીએ 4 + 2 6 થાય અને 4 × 2 કેટલા થાય? 8. માટે x² - 4x - 2x + 8 = 0. માટે x કોમન કાઢ દો. x - 4 - 2 કોમન કાઢ દો. x - 4 = 0. આથી આપણી કિંમત x - 4 સામાન્ય લેતા x - 4 and x - 2 = 0. 2 અવયવનો ગુણાકાર 0 ક્યારે હોય? ક્યાં તો પ્રથમ અવયવ બરાબર 0 અથવા બીજો અવયવ બરાબર 0. માટે x બરાબર કેટલા મળ્યા? 4 મળ્યા. અથવા x બરાબર કેટલા થયા? 2 થાય. આ આપણને x ની કિંમત મળી ગઈ. પરંતુ આપણી પાસે y ની કિંમત પણ શોધવાની બાકી છે. તો આ x ની કિંમત સૌપ્રથમ આપણે 4 રીતે, ધારો કે x બરાબર 4 હોય તો સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ કરી દો. અહીંયા 1 ઇમ્પ્લાઇઝ કરી દો એટલે આપણને થોડુંક દેખાઈ આવે. x ની જગ્યાએ 4 મૂકો તો y બરાબર કેટલા થશે? તો y બરાબર 2. ક્યારે? x બરાબર 4 હોય ત્યારે. બીજું, જો x બરાબર કેટલા લઈએ? 2 લઈએ તો 1 ઇમ્પ્લાઇઝ y બરાબર કેટલા થશે? તો અહીંયા 2 મૂકી દો તો માટે કેટલા? y બરાબર 4. આથી x બરાબર 4 y બરાબર 2 અને x બરાબર 2 ત્યારે y બરાબર કેટલા? 4 અને z તો આપણી પાસે કેટલો છે? 0, જે માગેલ કિંમત દર્શાવે છે. છેલ્લે એક લાઈન તમારે દર્શાવી દેવાની. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. x + y + z એના બરાબર આપણે સરખામણી કરતા કેટલા દર્શાવે છે? 9. x + z કેટલા છે? 5 અને y + z કેટલા દર્શાવે છે? 7 દર્શાવે છે. અહીંયા ખાસ ઓબ્ઝર્વેશન કરવાનું, અને આ પ્રકારનું એક્ઝામ્પલ આપણને MCQમાં પણ પૂછી શકે છે. 2 નો સરવાળો આપ્યો અને 1 3 નો સરવાળો આપેલો હોય તો હંમેશા ધ્યાન લેવાનું કે 2 નો જે સરવાળો હોય એને 3 ની અંદર મૂકી દેવાનું, સહગુણકો સરખા હોય ત્યારે જ. તો અહીંયા પહેલી કિંમત x + z છે. આને નંબર હું 1 આપી દઉં અને 2 આપી દઉં અને આને સમીકરણ નંબર કેટલો આપી દઉં? 3. માટે 2 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા. x + z છે તો x + z છે એની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 5 મૂકીશું વત્તા y = 9.
માટે y ની કિંમત કેટલી થશે 4. તો આપણો પહેલો પ્રશ્નનો જવાબ y = 4. ચલો ત્યારે બીજું ત્રીજા નંબરનું સમીકરણ છે એને સમીકરણ નંબર 1 ની અંદર મૂકી દો. તો પણ તો y + z છે તો y અને z ની કિંમત દર્શાવો. તો x + y + z ની જગ્યાએ કેટલા લખી શકો તમે 7 બરાબર 9 માટે x = કેટલા થશે 2. તો આપણો બીજો ચલ x પણ મળી ગયો. આપણે તો શું શોધવાનું બાકી રહ્યો હવે z. તો સમીકરણ 1 એની અંદર y અને x ની કિંમત મૂકી દો. તો x ની જગ્યાએ આપણે 2 મૂકતા y ની જગ્યાએ કેટલા 4 અને વત્તા z = 9 માટે z = 9 માંથી 6 જશે તો કેટલા થશે 3. તો આથી x = 2 y = 4 અને z = 3 થાય. આ પ્રકારની લાઈન અહીંયા આ એક્ઝામ્પલમાં પણ એવી રીતે દર્શાવી દેવી. ચલો હવે છેલ્લો એક્ઝામ્પલ એનો સમાનતાનો a - b બરાબર સરખામણી કરતા આપણે તો a - b = કેટલા થાય છે -1. 2a - b = કેટલા 0. 2a + c એની જગ્યાએ કેટલી કિંમત દર્શાવે છે 2a + c = 5 and 3c + d = કેટલા 13. અહીંયા ab સામાન્ય છે અને બરાબર એક સમીકરણમાં 0 પણ આપેલા છે. તો કરતા બનાવીને આપણે શું કરીએ b ની કિંમત દર્શાવી દઈશું. -b જમણી બાજુ છે તો +b b ની જગ્યાએ કેટલા મૂકીશું 2a. તો આ સમીકરણની અંદર b ની જગ્યાએ કેટલા મૂકી દઈએ 2a. તો 2a મૂકતા a - 2a - a = -1 માટે a બરાબર આપણી પાસે કેટલી કિંમત મળી ગઈ +1. માટે સમીકરણ નંબર આને કેટલા આપી દઉં 2. તો 2 ઇમ્પ્લાઇઝ કેટલા થશે b બરાબર 2 * 1 બરાબર કેટલા થશે 2. ચલો એની કિંમત 1 છે. સમીકરણ નંબર આને કેટલું આપી દઈએ આપણે 3. ચલો માટે 3 ઇમ્પ્લાઇઝ કરી દો. 2a એની જગ્યાએ કેટલા મૂકીશું 1 + c = કેટલા 5 માટે c = કેટલા થશે 3. અને સમીકરણ નંબર આને કેટલું આપી દઈએ 4. c બરાબર કેટલા 3 હોય તો 4 ઇમ્પ્લાઇઝ 3 c ની જગ્યાએ કેટલા દર્શાવી દઈએ આપણે 3 વત્તા d = 13 માટે 13 છે એની અંદરથી 9 જતા રહેશે તો 13 માંથી 9 જાય તો કેટલા રહેશે 4. આથી a = 1 b = 2 c = 3 and d = 4 થાય. અહીંયા ટ્વિસ્ટ કરીને એક્ઝામ્પલ પણ પૂછી શકે છે. કેવી રીતે કે a + b + c + d બરાબર શોધો. તો આપણો પ્રશ્ન જવાબ કેટલો થશે ચારે પદોનો સરવાળો કરી દો માટે જવાબ કેટલો થશે 1 ને 2 3 3 6 અને કેટલા થશે 6 અને 4 10. ચલો સમાનતાનો ટોપિક અહીંયા પૂરો થાય છે. હવે સ્વાધ્યાય 3.1 છે એની થિયરી બેઝ માત્ર 2 જ MCQ આપેલા છે. ચલો પહેલી વાત કરીએ પહેલા MCQ ની. શ્રેણિક a બરાબર aij કક્ષા કેટલી આપી છે m/n કક્ષા આપેલી હોય. પ્રશ્ન શું પૂછ્યો છે ચોરસ શ્રેણિક હોય તો
અંદર નીચે ઓપ્શન આપેલા છે કે m ગ્રેટર દેન m બરાબર n એવી રીતે કિંમતો દર્શાવે છે. તો આપણે શું કહીશું, ચોરસ શ્રેણી ક્યારે શક્ય થાય? તો એની કક્ષા કેવી હોય? n બાય n હોય ત્યારે ચોરસ શ્રેણી કહેવાય. માટે આપણે શું કહી શકીએ આ મુજબ, કાં તો m બરાબર m હોવા જોઈએ અથવા n બરાબર કેટલા n. MCQ ના આપેલા હોય ઓપ્શન તો પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. બીજો MCQ કે જો પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3x3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા શોધો. શ્રેણિકની સંખ્યાઓ શોધવાની છે. કઈ કક્ષા કીધી છે આપણે? 3x3. તમે જાણો એ મુજબ કક્ષા છે એનો ગુણાકાર કરો એટલે આપણને ઘટકોની સંખ્યા મળશે. ટોટલ ઘટકો કેટલા થશે? તો અહીંયા ઘટકોની સંખ્યા પહેલાં નક્કી કરી દઈએ. તો ઘટકો કેટલા થશે? તો 9 થશે. એનો અર્થ કે આપણે જે શ્રેણિક છે એ શ્રેણિકમાં 9 ઘટકો છે, એટલે કે 9 સ્થાન આપણે ભરવાના છે. કેટલા સ્થાન ભરવાના છે? 9 સ્થાન ભરવાના છે. તો એનો અર્થ આપણે 11માના ટોપિકમાં થોડી એન્ટ્રી મારવી પડશે. કર્મચારીને સંચય દરેકને યાદ હશે, એકદમ મસ્ત ચેપ્ટર છે. જો મગજમાં ઉતરી જાય તો પહેલે પાર, અને ના ઉતરે તો હતા એમના એમ કોરી સ્લેટ. ચલો, એ ટોપિકનો ઉપયોગ કરવા માટે આપણે શું વાત કરી? સ્થાન ભરવાની વાત કરી મેં. 9 સ્થાન છે તો પહેલું સ્થાન છે, તો પહેલું સ્થાન આપણી પાસે 9 સ્થાન છે. જેમ કે આ શ્રેણિક દર્શાવી દઉં. A11, A12, A13, A21, A22, A23, A31, A33 and A32, A33. આ શ્રેણિક છે, 9 ઘટકો છે. તો મારે પહેલું સ્થાન છે. A11 ની કિંમત કઈ થશે? તો તમે શું કહેશો? તો A11 નું સ્થાન મારે ભરવું હોય તો શું આવશે? કાં તો 0 મૂકીશ અથવા શું મૂકીશ? 1. એનો અર્થ કે પહેલું સ્થાન ભરવાનો પ્રકાર મારી પાસે કેટલો છે? 2 છે. એ જ રીતે A12 છે એની જગ્યાએ પણ મારી પાસે કેટલો કિંમત મૂકવાનો પ્રકાર કેટલા છે? એના વિકલ્પો 2 જ, 0 અથવા 1. તો એનો અર્થ એવો દર્શાવે કે આ 9 સ્થાન છે એની જગ્યાએ કેટલા હશે દરેકના વિકલ્પો? તો દરેક સ્થાન ભરવાનો વિકલ્પ આપણી પાસે કેટલો છે? 2 છે. તો માટે આપણી પાસે કુલ શ્રેણિકો કેટલા થશે? તો 2, 2, 2. તો ટોટલ કેટલા ઘટકો? તો કે આપણી પાસે 9 છે, તો માટે 2 નો ગુણાકાર, તો કે 2 ગુણ્યા 2 કેટલી વખત આવશે? 9 વખત આવશે. માટે જવાબ આપણી પાસે 2 ની કેટલી ઘાત? 9. માટે કેટલું થશે? 512. અહીં સ્વાધ્યાય 3.1 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 3.2 ની થિયરી જોશું. અને એક પ્રશ્ન હતો વિદ્યાર્થીઓને કે સાહેબ જે 3 ચેપ્ટર ત્રીજું આપણે શ્રેણિક ચાલુ કરી દીધું, પણ નિશ્ચાયકના અમુક જ 3 સ્વાધ્યાય બાકી છે. તો એ નિશ્ચાયકના જે 3 સ્વાધ્યાય બાકી છે એને આપણે ક્યાં લેવાના છે? શ્રેણિકમાં ઇન્ક્લુડ કરવાના છે. એટલે શ્રેણિક અને નિશ્ચાયક બંનેનો ભેગો પોર્શન આપણે લેવાનો છે. ચલો ત્યારે મળીએ નેક્સ્ટ ટોપિક સાથે. આવજો.